જગદંબા માતુ જોગણી માતાજી જપીએ તિહારો જાપ મારી અખંડ આયે થોડા દીવા બરે મારી પરગટ પોયા ચતુરાય થી ચિતરેલ ચાકડામાં બારણે બાંધ્યા બાળ હવે એમાં ઉણપ હોય જો કાંઈ આય તો તું રંગપુર જય મારવેશી જીણ પેટ ધારી ત્રિવિકાયા જોગમાયા જન્મતી હજુ દમતે સઘળ પરિતાપ જય ભગ જગત સૌ નમતે હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા ઉજડા તે વાડી સધુ બાપલ બૂટ બલડ બોચરા હરે ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધર્યા તે દિશોની સાદ યાવડ માતના રવિ રાજ પણ થંભી ગયા અણમોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા જેદી જોડીએ ચડિયેલ માત સોનલ કોડીએ રમતી હતી અરે વર માડ ફેંકી વેગરી ગોપાલને ભજતી હતી આ જનજાર છોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાડ્યા અણમોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા કર્મથી દેવડે દેવ બેઠા ઘણા કર્મથી કોઈ પાય ન દેતો અરે કર્મથી ચરણમાં લોટતી લક્ષ્મી અને કર્મથી કોઈ ઉપાય દેતો અરે કર્મનો ઘંટડો વાગ્યો ગગનમાં અરે જન્મ્યો જ્યારથી કાગ કે જગતમાં કૃષ્ણનો તાર લાગ્યો જીણ પેટ ધારી દેવિકાયા જોગમાયા જન્મતી દમતી સખડ પરિતાપ જે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ હા હા અમતણા ઈ માં આજ દિવસ ક્યાં જાતા રહ્યા ઉજડાતે વાડી સધુ બાપલ બૂટ બલ્લડ બોચરા અને ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધર્યા તે દિશોની સાદ યાવડ માતના રવિ રાજ પણ થંભી ગયા અણમોલ હા હા અમતણા ઈ માં ભગવતી હજી દિવસ ક્યાં જાતા રહ્યા આજ રોજ પ્રમુખ વિવાનના આંગણે દેવોનો દેવ મહાદેવ ના સાનિધ્યને માલિપા એના નવા મંદિરના નિર્માણે આજે આનંદ રૂપી આજે હું તમે એમની પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે આજે બધા ભેગા થઈ અને આનંદ કરીએ છીએ જોકે આમ તો ઠેઠ જુનાગઢ થી આવીએ છીએ એટલે કારણ કે અમારું પાછું હિન્દી પાછું બાવા હિન્દી હોય એટલે હિન્દી બોલવાનું ઓછું રાખશું પણ જે કાંઈ અમારા પરિવારમાંથી જેમ કે આમ તો આ બધા ડાયરો ભાટુ પરિવાર બધા પરિચિત કારણ કે જેમની પાસેથી સાંભળી બોલી બોલી એમનું સાંભળી અને કંઈક શીખાશી અને આ ટેજની દુનિયામાં અમને કોઈ ઓળખતું હોય તો અમારા મામા લાખણસિંહ મામા થકી આ ટેજની દુનિયામાં પાપા પગલીઓ કરીએ છીએ એટલે મા ભગવતીને યાદ કરી ભાટુ પરિવારની મા કુળદેવી પીઠળને યાદ કરી અને હું મારા શબ્દોની શરૂઆત કરું એ પીઠળ કેવી પાટરામાં હા પણ
આ તો ધારા કળયુગના ઉતરા આન માડી તારા બડા બારો કુંભારક ભેગા ના થાય પણ અંધારા માડી અંધારા કળયુગના ઉતરા આન માડી તારા બધા બાડા કુંભારક ભેગા ના થાય આશીર્વાદ ના એ મારી તું આવજે પીઠળિયા જય પીઠવા તો એને કાંઠે જોને કરવા કરણી એ મારી તું આવજે પીઠળિયા અને આ વાપીના આંગણે પ્રમુખ ગ્રુપ દ્વારા કારણ કે આ ટેજની માથે બોલીએ કારણ કે અમને જે હાડથી વાલા જેમની આગળ સ્વર્ગસ લગાડવાનું મન ન થાય એવા દેવશીઓમાં વાટું કારણ કે એ જો આ ડાયરામાં હોય અને વિવાનના આંગણે આવો પ્રસંગ થતો હોય તો દેવશી મામાનો કાંઈક પડકારો કાંઈક હાકલો કાંઈક અલગ હોય કારણ કે આહિર કોણ અમની અને ન હો તો હમી રહ્યા તો દેવકી તારો દીકરો કાતો ઓલા કંસને હાથ કપાર કારણ પણ દુનિયા પણ યા તો માથાનું આટું મૂલવે એ બધા હિરના જોને ધામ અને કારણ કે દેવસી મામાને તો પોતાને પ્રકૃતિ હારે જીવવું ગમતું વાડી ખેતર ગાયું આ હેરે બધા હેરે રહેવું મામાને ગમતું એટલે અમારા જુનાગઢના પદ્મશ્રી કવિ દાદ બાપુ ખૂબ સરસ રીતે આપણી પ્રકૃતિને બિરદાવતા લખે સુંદર કૃતિની માલિપા છંદની માલિપા કારણ કે પોતે પ્રકૃતિનો માણા હતો એટલા માટે ડોંગરથી હિરણથી ડોંગરથી હિરણથી ઘાટ હોદરથી પડતી પડતી ડાખડતી
એટલા માટે દમ ત્રમક દાહ દો દેહ દમ કાદુ લહ કાદુ મોર મલાલ કીરા દમ ત્રમક દાહ દો દેહ દમ કાદુ લહ કાદુ મોર મલાલ કીરા બીઉ બીઉ શબ્દ પુકારત સાચન બીઉ બીઉ કોઠિલ કંઠ ગિલા ભાઈએ ખૂબ જાહેરાત કરી છે કારણ કે મહાદેવના સાનિધ્યની માલિપા મળ્યા છે તો કુદરતે માં ભગવતીએ કાળિયા ઠાકરે આપ્યું હોય તો વરહી જજો કારણ કે અહીં ઠેકાણું છે બાકી ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો હોય મૂર્ખો માણસ બેઠા બેઠા વિચાર કરતો હોય કે એક દહીં તો ખૂટી જાહે એ ધર્માદામાં આપી તો ખૂટી જાહે ખર્ચતા ખોટી જશે મૂર્ખ મનનો વેમ પણ તમારા જેવા દાતા કે અમારે દેવું ઘટે આ બધું કાંઈ લઈ શકે કેમ કારણ કે વડે નહીં દુનિયામાં કાંઈ કરે કે ફેફેથી વડે નહીં દુનિયામાં કાંઈ કરે કે ફેફેથી ઘડીક મરદોનો શણગાર સજી લ્યો તો મજા આવે અને મજા તો ઓર આવે દાદ કે કાયર વેશ મૂકી અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે અને આમનો પડકારા હાકલા દેતા રહેજો કારણ કે રહો મૌન મહેફિલમાં જરા વાહ તો આપો હવે બધા રહો મૌન મહેફિલમાં એક જરા નાની એવી વાહ તો આપો તમે બધાય કવિ રાજના ચાહક છો યાર ઉસેડું કૂળ લાગો છો એ કેવું કૂળ હે એ જવા મરદો મરદ શીશ પર નવે મરદ બોલી પહેચાને મરદ ખાઈ ખિલાવે મરદ ચિંતા નહીં માને અને એક સાહેબ મરદ કો મરદ પહેચાને એવા મર્દો અને સભાગરા છંદોની માલિપા યોંધની માલિપા વર્ણનો થતા દ્રોડિયાના કવિ ગીગાભાઈ બારોટ લખે સાંડા તોડિયા પાંદડા વાણા હાકળ રેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયો હક બાગ પછુટા બેડા કહેતા ફોટા આસમાન કહેતા ફોટા જમી કાઢ ઝાડા ફાડા તેગ વાડા ભલે ગાડા વેર જાગે પાંડ વાડા રંગે ગાડા રંગતાળા મૂળ રંગતાળા મૂળ ફોગાણા ઉઠાણા વાહે વાદળા રનોર ભડ ભડતાડી બંદુકારી વાગ્યારનું તોર કેકાણા ધણકી ગડી ઠણકી પાખરા ગાડી રણકી સિંધુવા રાગ મુઠિયા જોતાર ધણકી સિંધુવા રાગ ઠણકી ઉઠાડા જોટા ધણકી મામલે હુરા કરી માર માર મારી ગંડારી ગટાવી લાંગા હેતાડી ઘોડા બાણ સંભારી ગચારી માવે હો તો સંગ્રામ થાતો હેમ જારી નિશરી વનારી સતો વાકા હૈયા આજા બિયા માગે દારી દો ધારી ના જમસાટી કાટી પાણ દસડી સાત્રવા હૈયા રાખવા ધરમ ગંબોડી રતોબા કાટી ગંગો લઈસી યાણી વેડા હીરા ગણી માગે ધારી દો ધારી કારણ કે આ બધું ચારની સાહિત્ય છે બહુ સમજાય નહીં પણ મજા આવે કારણ કે કહું તૂટવા માંડે છે આ ઓલું હમણાં ધુરંધર ફિલ્મ આવ્યું ને એમાં એક એન્ટ્રી આવે ઓલા બધા ડિસ્કા કરતા કરતા હાઈલા આવે એટલે અમને ઘણા મેસેજમાં એવું કે તમે આવા કલાકાર છે ને હવે આ ગીત ગાઈને બતાવો એટલે અમે કીધું કે ભાઈ અમે તો થોડોક અભ્યાસ કરીશું તો અમને આ ગીત આવડી જાય પણ અમે જે આ ગાઈએ છીએ ને એ તમે ગાઈને બતાવો એકવાર કેવું ગીત દાદા હુકળાય હટેલે જોતો ભેરા લઈને સાડ ડાકે ડાકે ચંડી ઘોગુભાઈ પ્રકોટી હી પ્રકોટી દાડા ચંડી ઉમાડે ઉમાડે ભેરા ભેરા મોથી દાડ કોના ઉમાડે પેટ હેમલા
સિંહ ચમ દોડા પછુટા બેડા માં કેતા ફૂટા આસો માને કેતા ફૂટા જમે કાટ કાટ ઝાડ મારા દેખો વાડા ભલે ગાડા વેરે જાગે માને વાડા રકે ગાડા નવી તાળા બોલીએ મજા આવે પણ સાહેબ આપણે ઘરે ખાલી રાંદલમાંના લોટા તેડા હોય માં ભગવતીના રાંદલના લોટા તેડા હોય ઓયડાની માલિપા રૂમની માલિપા ઘરની માલિપા નાની એવી માતાજીની માંડલી કરી કેડના પાંદડાની નાની એવી માંડલી કરી અને માં ભગવતીનું સ્થાપન કર્યું હોય અને આપણી માતાઓ બહેનો તાલીઓના તાલે એ માં ભગવતીને વિનંતી હોય તો એમાં એટલું જ મજા આવે કારણ કે આપણે સુર જોઈએ તાલ જોઈએ કાનની માલિપા લઈ લાગી જાય એટલે બધા જેટલા બેઠા છે એટલા મને તાલીઓનો નાદ આપજો એટલે માં રાંદલને યાદ કરું માગતો અને તારી પાસે કરોડ રૂપિયા કીધતા માધવ એ નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીધતા પણ વખત આવે મારો વ્યવહાર તું હાચવી લેજે હાંભળા તે દીધું ઘણું અને મેં લીધું ઘણું અને પાછું તને કીધું ઘણું કાન
પણ ભલો વારા ભગવાન હવે થોડોક સંતોષ દેને સાંભળા. અહીંયા માધવ નથી માગતો કે તારી પાસે કરોડ રૂપિયા કીર્તા. કારણ કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, જ્યાં કૂવો ખોદો અને સરિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, જ્યાં કૂવો ખોદો અને સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે આપણી આ ધરાની, જ્યાં સાહેબ મહાભારત વાવો ને ગીતા નીકળે. અને ધબકે છે લક્ષ્મણ કેરી રેખાયું હજી, ધબકે છે લક્ષ્મણ કેરી રેખાયું હજી, કે જ્યાંથી હજુ રાવણો જેવા પણ બીતા બીતા નીકળે એટલું નહીં, પણ જનક જેવા કોક બાપ અહીંયા આવીને હળ હાંકે ને તો હજી સીતા સરિતા નીકળે. શબ્દ એક શોધો અને સહિતા નીકળે. અજબ તાસીર છે આપણી આ ધરાની, કે જ્યાં સાહેબ મહાભારત વાવો અને ગીતા નીકળે. વિશ્વાસ, શ્રદ્ધા, ભરોહો એક તાકાત છે સાહેબ, એક ઉર્જા છે. કારણ કે ધર્મ બીજ ધીરે વધે વડ વિપડ વિસ્તાર. અહીંયા એરડ કેરડ અને આકડા પછી એને વધતા ન લાગે વારે. એવું સરસ મજાનું મહાદેવનું મંદિર. થોડુંક વાતમાંથી ધ્યાન દેજો, કારણ કે શબ્દનો કલાકાર છું, શબ્દ ઉપર બોલવું છે. જો ધ્યાન દેહો ને તો મને બોલવાની મજા આવી છે, વાત કરવાની મજા આવી છે. હવારો હવારે આંખું બંધ કરી અને ભજન ગાઈ હગો, પણ હવારો હવારે આંખું બંધ કરી અને સાહિત્ય ન થાય. તમારા હૃદય સુધી પહોંચવું છે, તમારા સુધી કાંઈક પહોંચાડવું છે. યુવાન વર્ગ છે, માતાઓ બહેનોની હાજરી છે. કારણ કે માથી મોટું કોઈ નહીં, ભલે ને જણધર કે જગદીશ. અહીંયા સબ નમાવે શીશ માં અંબા આગળ હાલિયા. એ મોઢે બોલું માં અને મને હાચાય નાનપણ હાંભરે. પછી મોટો કેરી મજા મને બધી કડવી લાગે. કાગડા જેદી મોઢા ફાડી અને માવડી, તેથી છોરુડા દીએ સાદ, ત્યારે ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વિરસા મેઘ. અને આખર એક જતા મને કરોડો આખર કામના, પણ જ્યાં મોઢે બોલું માં તો મારે કોઠે ટાઢક કાગડા. એવી માતાઓ બહેનોની હાજરી છે. યુવાન વર્ગ છે, અંદરો અંદર વાતો ઓછી કરજો. કારણ કે વાતો કરવા આવ્યો છું ઠેઠ જુનાગઢ થી આવ્યો. કારણ કે તમારા સુધી પહોંચવું છે એટલા માટે. તમને મજા આવે, જ્યાં સમજાય ને તાલી પડકારો હોકારો દેતા રહેજો. એટલે મને એમ થાય કે મારું જે હું દોઉં છું એ દોણામાં જ જાય છે. નકર એક ભાઈના પગમાં હરોપ કર્યો, સમજ્યા? ભાઈના પગમાં હરોપ કર્યો, તા ખડ 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 દાંત કાઢવા માંડ્યો. હરોપ બીજી વાર કર્યો, તા તો ગોટો વળી જાય એટલા દાંત કાઢ્યા. એટલે હરોપને એમ થયું કે મારી નાઈટમાંથી ઝેર વયું ગયું, માણસ મરી જવો જોઈએ, એને બદલે દાંત કાં કાઢે. હરોપે લાલ ચણોઠી જેવી આંખો કરી અને એ ભાઈના પગમાં ત્રીજી વાર કાઢ્યો. પછી તો હરોપે સામો બોડી ચડાવીને બેઠો કે હવે દાંત કાઢી દે. એટલે હવે જેના પગમાં હરોપ કાઢતો હતો ને એને પગથી ગોઠણ નોખો કર્યો, સ્ક્રૂ નોખા કર્યા. પગ લાકડાનો હતો, સ્ક્રૂ ખોલી અને પગ ગોઠણે નોખો કર્યો, પગ લાકડાનો હતો. એ હરોપને માર્યો, હરોપની બોડી પૂરી નાખી. એમ અમે અહીંયા 5 કાળાનો મેળ બાંધીએ, 2 કાળીનો મેળ બાંધીએ, હારો છંદ ગાઈ, હારો દુવો કહી, હારું છફાકરું ગાઈ. તમારા તરફથી તાલી પડકારો હોકારો ન મળે તો અમને એમ થાય કે અમારામાં જ કડા વહી ગઈ. માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને ડોલે ને બોલે. કારણ કે બોલ બોલ અમોલ હે મત તોલે, તું મત બોલ પહેરે અપના ભીતર તોલ, ફિર બાહ્ય સે બોલ. વજન કરી લે અને અહીં જીતા છે. કારણ કે નામ સમોવડ કો નહીં અને જબ તબ તીર્થ યોગ. અહીંયા નામે કે પાતક છૂટશે અને નામે નાશે રોગ. ભરોસાની વાત હોય સાહેબ, ભરોસો તમને એક વાર બેસી જાય કે મહાદેવ હોય, કૃષ્ણ હોય, રામ હોય. તમારે જો જેને ભગવાનને સમજવા હોય ને તો એના મય બની જવું પડે. તમારે ગીતાજીને સમજવા હોય તો ગીતામય બની જવું પડે. રામાયણને સમજવી હોય તો રામાયણમય બની જવું પડે. ભરોહાનો દેશ છે આપણો, ભરોહાથી દેશ આ હાલે છે. કુરુક્ષેત્રના મેદાનની માલિપા 8મા દિવસે સૂરજનારાયણ બેર બેહવાની તૈયારી કરે. શંખનાદ થયા, હથિયારો મ્યાન થયા. એટલે દુર્યોધને ભીષ્મ પિતામહ પાસે આવીને કીધું કે દાદા હવે તારી પેટ મેલાઈ છોડ, હવે પેટ મેલાઈ છોડ. કેટલું પેટમાં પાપ રાખીને લડવું? કે બેટા કેમ એમ કે છે? કે દાદા રહેવું અમારા ભેગું, હથિયારો અમારા, સારથી અમારા, ઘોડા અમારા. આ રહેવું અમારા ભેગું, ખાવું અમારા ભેગું, અને જીતાડવા પાંડવોને. કે બેટા એમ કેમ કેસ? કે દાદા 8 દિવસ ત્યાં જોઉં છું અર્જુન તમારી સામો લડે. એ દ્રોણાચાર્યના શિષ્યની હું તાકાત કે પરશુરામના ચેલા સામો ટક્કર ઝીલી હગે. દાદા તાર મારવો નથી.
તારે એને મારવો નથી. એટલે ધનુષને મુકતા મુકતા, હથિયારને મુકતા મુકતા ભીષ્મ પિતામહ એટલું કીધું, જા બેટા તું એટલું કે ને, હવારે હું અર્જુનને મારે. એમ ધનુષ મુકતા મુકતા બોલી ગયા. ત્યાં તો પાંડવોને મોઢામાંથી મેળ ધરી ગઈ. રહેતા ધાન રખડી પડ્યા. હવારે થઈ ગયું, હવારે અર્જુન નથી, હવારે અર્જુન નથી. દાદો પ્રતિજ્ઞા કરે ને કર્યા પછી બીજું બોલે નહીં. હવારે અર્જુન નથી, હવારે અર્જુન નથી એમ થવા માંડી ગયું. અને અડધી રાતના ટાણે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર હાથમાં હોટી લઈ અને છાવણીઓની માલી પર નજર કરવા માટે થઈ અને નીકળે. આમ પડગાને અડગો કર્યો. કૃષ્ણએ જોયું એટલે મહારાજા ધર્મપાલાને ઝેર પાતા હતા. ઝેરના વાટકામ બોરે જાય, પથ્થર માથે ગહે જાય. ઝેરના વાટકામ બોરે જાય, પથ્થર માથે ગહે જાય. ભાલાને ઝેર પાતા હતા. એ કૃષ્ણ જોઈ પડદો બંધ કરી આગળ હાલ્યા. પડગો અડગો કર્યો. જોયું ભીમ ગદા ફેરવતો હતો. સવારના યુદ્ધની તૈયારી કરતો હતો, ગદાને તૈયાર કરતો હતો. પડદો બંધ કરી કૃષ્ણ આગળ હાલ્યા. નકુળ તીરકામઠાને ઝેર પાતો હતો. પડદો બંધ કરી કૃષ્ણ આગળ હાલ્યા. જોયું પડગો અડગો કર્યો. સહદેવ પોતાની તલવાર હજાવતો હતો. હવે સાંભળજો સાહેબ, એ પડદો બંધ કરી અને કૃષ્ણ આગળ હાલ્યા અને પડગો અડગો કર્યો અને જોયું તા તો ડાબો કાન ડાબા હાથ ઉપર રહી ગયેલો, જમણો હાથ જમણા હાથર માથે રહી ગયેલો. એ અર્ધ ધનુષ આકારની ઘોડે એ પાર્થ અર્જુન ભર નીંદરની માલિપા, નાકોડા ઢેર ભર નીંદરની માલિપા પોતે શાંતિથી હૂતેલો. અને અખિલ બ્રહ્માંડના માલિકે કૃષ્ણએ એમ અર્જુનને હોટી અડાડી. એટલે અર્જુન જસકી ગયો કે કૃષ્ણ અટાણે તું અહીંયા કેલા તું હૂતો, તું હૂતો. આ બધા યુદ્ધની તૈયારીઓ કરે. દી8માં ના રાંધા ધાન રખડી ગયા. કોઈ દી8માં નું ખાધું નથી અને તું હૂતો છો અહીંયા. એટલે અર્જુન હૂતો કે તું જાગહ ને. અર્જુન કે તું જાગહ ને, કે જેના હાટું થઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર કૃષ્ણ જો જાગતો હોય તો પછી હુઈ જ જવાનું હોય. એમ તમારે તમારી કુળદેવી હોય, માં ચામુંડા હોય, મોગલ હોય, પીઠળ હોય, કે દાદો શિવ હોય, કે કૃષ્ણ હોય, એકવાર ભરોહો મૂકીને હુઈ જજો. પછી તમારા ધાર્યા કામ એ કરશે સાહેબ. હા, કૃષ્ણ તો કૃષ્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ કીધું ને, જો રામને મર્યાદા પુરુષોત્તમ કીધા. રામ પાસે તમારે વાત કરવી હોય તો અદબ વારીને કરવી પડે. કૃષ્ણને ખંભે હાથ મૂકીને કહી શકો તમે, કારણ કે યુદ્ધના મેદાનની માલિપા હોય, ગાયું ચરાવતો હોય, દોસ્તારોની હારે હોય, ભાઈબંધોની હારે હોય, તો એ કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. વગડાની માલિપા હોય કે ઢોર લઈને ચારતો હોય. અને યુવાન વર્ગ અહીંયા ઘણો મારી હરોળનો બેઠો છે. બે હાથ જોડી, એક ચારણના દીકરા તરીકે, ગઢવીના દીકરા તરીકે બે હાથ જોડી અને તમને વિનંતી કરું છું કે તમારી ઘીરે તમારી જનેતા જીવતી હોય તો બને એટલી સેવા કરી લેજો. બાકી પિસ્તલી વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય. હોકારો એ પ્રેમ એ જગતના ચોકની માલિપા સાહેબ તાકાત નથી. આ ચામડા ઉતારી અને જનેતાના પગની માલિપા પગરખા તરીકે નાખી દઈને તો જિંદગી ભરનું ઋણ નો ચૂકવી હગી માં છે સાહેબ. અને યાદ રાખજો કે તમે તમારી ઉંબરે બેઠેલી જનેતાને રાજી નહીં કરી શકો તો તમારી કુળદેવી તમારી માં કોઈ દી રાજી નહીં થાય. પછી મોગલ હોય તોય ભલે, પીઠળો હોય તોય ભલે, આવડો હોય તોય ભલે, ખોડિયાલ હોય તોય ભલે. કારણ કે નકર અટાણે આ તો માતૃ પ્રધાન દેશ છે આપણો. કારણ કે ભાઈ માં ગવત્રી સાહેબ બહુ કતલખાને જાય છે. એમના માટે આપણે કંઈક કરવું જોઈએ. કારણ કે ગા છે એ તો માં છે, 33 કરોડ દેવતાનો વાસ છે. સાહેબ તમે આવો અમારી ગાંડી ગીરની માલિપા. ખાલી 14 વર્ષની દીકરી હતી. ખાલી હાવજે ખાલી વાસડીને ભડકાવી હતી. કવિતા આવતી, હવે તો એ કવિતા બંધ થઈ ગઈ સાહેબ. ભાઈ કવિતા કેવું હતું ઝવેરચંદ મેઘાણી, જેથી ગાંડી ગીરની માલિપા મહેમાન થયો કવિતા લખવા માટે થઈ અને કવિતાનો પ્રારંભ કર્યો. અને હાવજ વિશે કવિતા લખતો 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 એ શબ્દોની માલિપા એ હાવજને બિરદાવતો તો શું કહેતો હતો? હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણનો રાજા ગરજે, ગીરકાંઠાનો કહેરી ગરજે, મો પાડી માતાલો ગરજે.
કરજે કારણ કે હાવ જેવો હતો વી હતો અહીંયા મોઢે ને જબરી મૂસા એને પોણાબે હાથમાં પૂછા પછી અમે વકરેલ વનનો રાજા કારણ કે અંધારી મેઘલી રાતે અમે જેને માર્ગ દેતા જોયો અંધારી મેઘલી રાતે અમે જેને માર્ગ દેતા જોયો પણ જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત અહીંયા ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત અને એકલા બેહી અને ખાય ઈ તો બીજા કોક એકલા બેસી અને ખાય ઈ તો બીજા કોક પણ જેના ભાણામાં કઈક ધરાય ઈ સિંહની જાત ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય छोटे मूंगी बीज जबूंगे हीरा ना चणकार जबूंगे तम तम पीवे जोत जबूंगे सामे बूबू मोत जबूंगे थर कांपे बाड़ा मां पासलडा कांपे कुंबा मां बाड़कड़ा कांपे मदराते पंखीड़ा कांपे जाड़कड़ा पांतलडा कांपे बाड़ा मां पासलडा कांपे सुताने जाड़कड़ा कांपे તો ઉમેશભાઈ ને અને ભાઈ દીપકભાઈ ને વિનંતી કરું કે દાંડિયા રાસ ને આ બધાને ગરબા લેવાશે હા અલા બેસી જાવ હજી પૂરું નથી કર્યું આપણે હાલો હજી વાર છે ગરબાની 5 મિનિટ પછી હમણાં બેસો બધા ભાઈ હમણાં બેસી જાવ બધા પાછા હજી 5 મિનિટ પછી ગરબા કરીએ હા 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 એક ફરમાઈશ છે ઉમેશભાઈની એ ફરમાઈશ પૂરી કરી દઈએ તમને બધાને ગમશે એવી ફરમાઈશ છે એટલે હા પછી ગરબા કરવાનો છે આનંદ જ કરવાનો છે પણ એક બે ફરમાઈશ છે આમાં આવી છે જાહેરાત હા એટલે ધ્યાનથી સાંભળજો ભાઈ તાલીઓથી વધાવજો આ દાતા છે બધાય આપણે દિનેશભાઈ રાજપુરોહિત બધા બેસી જાવ ભાઈ પાછા દિનેશભાઈ રાજપુરોહિત તરફથી 2100 રૂપિયા આવે છે જોરદાર તાલીઓથી વધાવો તાલીઓ ન ઘટવી જોઈએ ભાઈ અને આશીષ કુમાર કાંતિલાલ પટેલ એમના પૂરા પરિવાર તરફથી 2222 રૂપિયા 4 બગડા એવા જોરદાર તાલીઓથી વધાવો ભાઈ અને હા દોસ્તી કા અડ્ડા લેવાય કે પાછું કરી દઈએ આપણે એમાં હું દોસ્તી કા અડ્ડા એ ગ્રુપ 7000 રૂપિયા આપે મેં કરી દીધું પાછું કરી દઉં પાછા તાલી વગાડો એના હાટો દે એના હાટો વગાડવા જ પડે ને ભાઈ હવે એક બે ગીતની ફરમાઈશ ઉમેશભાઈની અને અમુક મિત્રોની છે એ તમને સંભળાવું પછી આપણે ગરબા કરીએ 5-10 મિનિટ લઈશ તમારે માનસી દીપકભાઈ શુક્લા 2501 રૂપિયા માનસીબેન તરફથી
પછી સિદ્ધાર્થ દેવાંગભાઈ દેસાઈ એમના તરફથી 2100 રૂપિયા. એમને પણ તાલીઓથી વધાવો ભાઈઓ. એક ફરમાઈશ છે એ પૂરી કરીએ પછી ગરબા આપણે રમીએ, બરોબર? હેમંત સોનવારભાઈ, હેમંતભાઈ સોનવાલ એમના તરફથી 5001 આવે છે ભાઈ. બોલો, તાલીઓથી વધાવો ભાઈ. હેમંતભાઈને વધાવો, હેમંતભાઈને જોરદાર તાલીઓથી 5000 નર્મદેશ મહાદેવના મંદિરમાં એ લખાવે છે. એક ફરમાઈશ છે એ કરીએ પૂરી અને પછી આપણે આગળ ગરબાનો એક રાઉન્ડ કરશું. તમને બધાને ગમે ને મિત્રો તો તાળીઓથી વધાવજો આ ફરમાઈશ. ખાસ ફરમાઈશ ઉમેશભાઈની છે પણ તમને બધાને પણ ગમશે મને ચોક્કસ વિશ્વાસ છે. पिछड़े भी तो बस कल पर जीऊंगी मैं कैसे इस हाल में बरसों दुम तट दुम दुम मौत नैना ये बरसे मिलने को तरसे सही जाए ना तब तुझे भूलेंगे हम हो ये बरसे मौत नाई तेरी याद क्यों आई हाय लंबी जुदाई 4 दिनों का लंबी जुदाई लंबी जुदाई एक तो सजन मेरे एक तो सजन ये दर्द तूने दिया है
મારું નામ દીપક છે એટલા માટે वो दीपक है मैं ज्योति हूँ वो दीपक है मैं ज्योति हूँ वो हंसता है मैं रोती वो हंसता है मैं रोती मेरी नींद चुराई मेरी नींद चुराई मेरा मुश्किल कर दिया जीना गाओ तुम्हें बड़ा दुख दीना तेरे लखन में बड़ा दुख दी बाग उजड़ गए આ ગીતમાં થોટ જુદાઈનો છે વિરહની વેદનાની અંદર પ્રગટ કરી છે પણ વિરહની વેદના કેવી હોય એને એક બે તમને નમૂના આપું रब्बा मेरे इश्क किसी को ऐसे ना कर पाए है दिल की बात रहे इस दिल में होठों तक जुदाई जुदाई और रब आए न जुदाई 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 और रब आए न जुदाई मुझे एक पल चैन न आए हो मुझे एक पल चैन न आए सजना तेरे बिना सजना तेरे बिना मेरे दिल का कुछ नहीं पाया मेरे दिल को कुछ नहीं पाया सजना तेरे बिना सजना तेरे बिना हो मुझे एक पल चैन न आए मुझे एक पल चैन न आए सजना तेरे बिना सजना तेरे बिना हो सजना तेरे बिना सजना तेरे बिना बाग उजड़ गए खिलने से पहले पंछी बिछड़ गए मिलने से पहले पंछी बिछड़ गए मिलने से पहले कोयल के कोयल के कूके में उठाई हाय लंबी जुदाई चार दिन लंबी जुदाई હજી આપણે ગરબાએ કરવા છે પણ એક ગીત મને બીજું યાદ આવે છે એક 5 મિનિટ તમારી લઈશ પછી ગરબા ગવડાવીશ તમને પણ હજી ઘણા બધા ગીતો છે 3 વર્ષની ઉંમરથી એટલું બધું સાંભળ્યું છે એટલે ઘણું બધું આ કોમ્પ્યુટરની અંદર ફિટ છે મગજમાં પણ એક બે ઝલક તમને મજા આવે આ ભાઈઓને ખાસ ગમશે એવી વસ્તુ હવે અહીંયાથી આપણે આગળ વધવું તો કેવી રીતે વધાય ખબર इससे आगे की अब दास्तां मुझसे सुन के तेरी नजर डबडबा बात दिल की जो अब तक तेरे दिल में थी मेरा नाम है होठों पे आ जाएगी मसीहा मोहब्बत के मारो का है मसीहा मसीहा
दे दुआए लोग कहते हैं मैं शराबी हूँ, लोग कहते हैं मैं शराबी हूँ, तुमने भी शायद यही सोच लिया। हाँ, लोग कहते हैं मैं शराबी हूँ। किसी पे होश का गुरु जवानी का नशा, किसी को दिल पे मोहब्बत की जवानी का नशा, किसी को देख के सांसों से उभरता है नशा, बिना पिए भी कई हद से गुजरता है नशा। नशे में कौन नहीं है मुझे बता जरा, हवा पे खुशबू का बादल में है रिमझिम का नशा, कहीं सुरूर है खुशियों का, कहीं गम का नशा। खिली खिली हुई जुबां पे है शबनम का नशा, हवा पे खुशबू का बादल में है रिमझिम का नशा, कहीं सुरूर है खुशियों का, कहीं गम का नशा। नशा शराब न होता तो नाचती बोतल, नशा शराब न होता तो नाचती बोतल, मैं कदे झूमते पैमानों में होती हलचल। नशे में कौन नहीं है मुझे बताओ जरा, नशे में कौन नहीं है मुझे बताओ जरा। लोग कहते हैं मैं शराबी हूँ, लोग कहते हैं मैं शराबी हूँ, लोग कहते हैं मैं शराबी हूँ, लोग कहते हैं मैं शराबी हूँ। બાપો બાપો ઓહો. પણ એવી દીપકભાઈએ મોજ કરાવી છે આપણને બધાને સાહેબ. આવા આર્ટિસ્ટો નથી મળતા હો ઘણી વાર. સ્પેશિયલ એમને બોલાવે સમજાવતી આપ બધાને આનંદ કરવા પડે. જોરદાર તાલીઓ જેટલા પણ ઊભા છે બધા જોરદાર તાલીઓ વધાવો એકવાર દીપકભાઈ. અને આપ એવા બધા અમારા માઢોડા વાલાઓ બધા આવ્યા છો ત્યારે એ પાણી પી લો જલ્દી ફટાફટ. ધીંગાક, 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 ધીંગાક. વાલાયા તો વાલકનું છે વાલાયા તો વાલકનું છે વાળ, એને પાર તું ઉતાર. વાલાયા તો વાલકનું છે વાળ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા, મારી આંખે ઉજાગરા, દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત હરડી રે. હા સાંભળો હા. વાલા થોડો હરખ તો દેખા,
કનુડાને કી હો કઈને થાકી કનુડાને કી કઈને થાકી કનુડાને કી શ્યામ અનાળી ભરી પિચકારી શ્યામ અનાળી ભરી પિચકારી મળે છે તાકી તાકી કનુડાને હો હે હાલો ડોરેમોન હા બોલભાઈ હા દેરાજ હા કાનભાઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે માયા માયા હે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા હે માખણ જાલણ છોડ છે એને મને માયા પાયા હારા મામા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે હા મામા હા કાનભાઈ એ વાલા શ્યામ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે રાધાનો ગામ મારો રાજા રણ છોડ છે એને મને હા કાનભાઈ. લગાડી રે હો અરે તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા અરે તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે માખણનો 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 ચોર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે માયા માયા એ કાન આવો તો માખણ ના માટશે રે એ કાન આવો તો માખણ ના માટશે એ આખા વ્રજને વાલમ તારી વાટ છે રે આખા વ્રજને વાલમ તારી વાટ છે રે એ કાન આવી જાઓ કાન આવો એ કાન આવો તો માખણ ના માટશે રે એ કાન આવો તો માખણ ના માટશે રે આ સરકારી આ સરકારી રસિયો રૂપાળા
ઘેર જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો એકાદ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઘરે જવું ગમતું નથી પણ હવે 12 વાગે એટલે જવું જ પડશે ભાઈ એટલે 2 મિનિટ લઈ લઈ હે અલ્લાહ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો હે જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો તાદાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકુરના ઠાકોર અલ્યા ડાકુરના ઠાકોર તારા બંધ દરવાજા ખો અરે જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો તેરી માઓ માખન लाई મારા કૃષ્ણ કનૈયા જાગો સંગે રૂડા ઢોલ એ સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળી આ બધું બીજા પ્રોગ્રામમાં કરશું ક્યારેક બોલે દ્વારિકાધીશ કી मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने આવા નવા સુરની મોજ આપણે જ્યાં સુધી બીજો કાર્યક્રમ ન થાય ત્યાં સુધી આપણે વિરામ આપશું. નેક્સ્ટ કાર્યક્રમમાં કેમ કે ભાઈ નિયમનું પાલન છે ને પેલા આપણે કરવાનું હોય પ્રોગ્રામો આપણે કરવાના છે હજી ઘણા પ્રોગ્રામ આ તો પહેલી પ્રાણ પ્રતિષ્ઠા છે જે આવતી વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા આપણે ડાયરો કરવાનો છે એટલે પ્રેમથી એકવાર બે હાથ ઊંચા કરે બોલીએ નર્મદેશ્વર મહાદેવ કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 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 હર હર મહાદેવ. ખૂબ આનંદ આવ્યો ખૂબ દીપકભાઈ આપણને આનંદ કરાવ્યો પણ હવે આપણે સમયની મર્યાદા છે નિયમોની મર્યાદા છે ભાઈ એટલે આ કરવું પડે અમને નથી ઈચ્છા મૂકીને જવાની બોલો પણ હવે શું કરવું એટલે જોરદાર તાળીઓથી વધાવો દીપકભાઈને પાછા ખૂબ આપણને આનંદ કરાવ્યો જય હિન્દ જય ભારત અસ્તુ